નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણીનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે। તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। ત્યારે મહેસાણામાં હજુ નામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણીનો મામલો ગરમાયો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દાવેદારી પરત ખેંચી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણીની દાવેદારી પરત ખેંચી લીધી છે। સોશિયલ મીડિયામાં નીતિન પટેલે પોસ્ટ કરી અને આ દાવેદારી પરત ખેંચી છે। સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરીને આ માહિતી સામે આવી છે, જેમાં મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે। ભાજપે ગઈકાલે જ પોતાના ઉમેદવારો જાહેર કર્યા, જેમાં ગુજરાતમાં 15 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણામાં હજુ ઉમેદવારનું નામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે હાલ મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નીતિન પટેલે દાવેદારીને પરત ખેંચી છે।